સુરત વરાછામાં ડોર ટુ ડોર કચરો લેવા આવતી ગાડીના ચાલકે ગફલતભરી રીતે ટેમ્પો ભગાવી અકસ્માત સર્જાયો હતો, જ્યારે સમગ્ર ઘટનાના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થતા ચકચાર મચી ગઈ હતી। સુરતમાં અકસ્માતની ઘટનાઓ છાસવારે બનતી રહે છે, જેમાં વાહન ચાલકો બેફામ બનતા અકસ્માત સર્જી નિર્દોષોના જીવનું જોખમ ઊભું કરે છે। અકસ્માતમાં કેટલાક લોકોના જીવ ગયાના બનાવો પોલીસ ચોપડે નોંધાયા છે, ત્યારે સુરતમાં આવેલા વરાછા ખાતેના જગદીશનગરમાં ડોર ટુ ડોર કચરો લેવા આવતી ગાડીના ચાલકે ગફલતભરી રીતે ટેમ્પો ભગાવી અકસ્માત સર્જી દીધો હતો। આ અકસ્માતમાં 3 જેટલી પાર્ક કરેલી બાઇકનો કચ્ચરઘાણ વળી ગયો હતો, જ્યારે ડ્રાઈવર નશાની હાલતમાં હોવાનો સ્થાનિકોએ આક્ષેપ પણ કર્યો હતો, જ્યારે એક યુવક ટેમ્પોની અડફેટે આવતા બચી ગયાનું સ્થાનિકોએ જણાવ્યું હતું। જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નહીં બનતા સ્થાનિકોમાં રાહત જોવા મળી હતી। તો સમગ્ર ઘટનાના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થતા સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચકચાર મચી જવા પામી હતી, જ્યારે આ ઘટના બનતા સ્થાનિકોમાં ભારે રોષ પણ જોવા મળ્યો હતો। મારું નામ હાર્દિક છે। મેં સવારે ગાડી પાર્કિંગ કરી, બરાબર છે। ગાડી પાર્કિંગ કરીને હું ખાતામાં ગયો। એસએમસીની ગાડી ફૂલ સ્પીડમાં આવી અને ગાડીઓ 2-3 ગાડીઓને ભટકાડી, પણ જોતાં એવું લાગ્યું હતું કે ભાઈઓ બધા ભાગાદોડ થઈ ગયા અને ભાઈ પીધેલો હોય છે, હાલતમાં હશે એવું લાગ્યું મને, બરાબર છે। હવે આવી રીતના કદાચને કોઈ માણસ વચ્ચે આવી ગયો હોય તો માણસની કેવી હાલત થાય, એટલી સ્પીડમાં ગાડી હતી અને બધા ભાગમ ભાડગે કરવા મળ્યા હતા, બરાબર છે। હવે આવી રીતના આવી બેદરકારીથી એસએમસીવાળા બધા કામ કરે તો કઈ રીતનું હાલ છે અને તમારી શું માંગ છે આમાં, બરાબર છે? કઈ રીતનું આપણે એમાં આના પગલાં કઈ રીતે લેવા, એસએમસીવાળાને ગાડીઓ ધીમી હાંકવી કે શું રીતનું કરવું એમ, બરાબર? મારી ગાડીને તો આખી પહેલાં પ્રથમ તો કચરો જ કરી નાખ્યો છે। એસએમજી ઓલા આપણે અમિદીપ હોન્ડામાં મેં મૂકીએ છીએ, બરાબર છે। 35,000 થી 40,000નો ખર્ચો કીધો, આખી ગાડી ટોટલ લોસ જ આગળથી બધું કરી નાખ્યું છે। લગભગ 2 થી 3 ગાડીઓ લીધી અડફેટે। સ્પીડ છે બધા મારી મિનિમમ 40 આજુબાજુ। જોતા તો એવું લાગતું હતું કે ભાઈ ડ્રિંક કરીને જ હાંકતો હશે એમ, કેમ કે એની સ્પીડ જ એટલી હતી કે બધા માણસો ભાગમ ભાગ જ કરવા મળ્યા હતા।